રોકાણકારોના મનમાં માત્ર એક જ સવાલ છે કે શેર બજારનું શું થશે, કારણ કે ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં સૌથી વધુ કડાકો થયો છે, તો સરકારી કંપનીઓના શેરમાં પણ કડાકો થયો છે, જેની પાછળ વૈશ્વિક કારણ જવાબદાર છે। તો જે કારણો જવાબદાર માનવામાં આવે છે તે કારણો છે અમેરિકાનું જે માર્કેટ છે તે ડાઉન ગયું અને જાપાનનું માર્કેટ પણ ડાઉન ગયું। શેર માર્કેટમાં કડાકા માટે જવાબદાર શું તેની વાત કરીએ તો અમેરિકન શેર બજારમાં જે ગઈકાલે કડાકો જોવા મળ્યો હતો તેની અસર આજે થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। જાપાનના શેર બજારમાં પણ જોરદાર કડાકો થયો છે। તાઇવાનના બેન્ચમાર્કમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો નોંધાયો, તો તાઇપેમાં થયો 8.4%નો કડાકો। પહેલા 1967માં થયો હતો આટલો મોટો કડાકો અને હવે આજે જોવા મળ્યો છે। જાપાનના આ પગલાની મોટી અસર જોવા મળી રહી છે। જાપાનના શેર બજાર નિક્કેઈમાં 12%થી વધુ કડાકો થયો। છેલ્લા 37 વર્ષમાં એક દિવસમાં આ સૌથી મોટો કડાકો છે। તો 1987 બાદ આજનો દિવસ જાપાનના બજાર માટે સૌથી ખરાબ દિવસ માનવામાં આવે છે। મધ્યસ્થ બેંક ઓફ જાપાને 14 વર્ષ બાદ વ્યાજ દરોમાં વધારો કર્યો। 31 જુલાઈએ નીતિગત વ્યાજ દરોમાં 0.25%નો કર્યો વધારો। જાપાનના નિર્ણય બાદ ડોલરની સામે જાપાની ચલણ યેનમાં તેજી આવી છે। ઓછા વ્યાજ દરના કારણે યેનનો ઉપયોગ કેરી ટ્રેડ જેવી વ્યૂહરચના માટે થતો હતો। તો એટલે ઓછા વ્યાજ દરના દરે ઉધાર લઈને ઉચ્ચ ઉપજ અપાવતા એકમમાં રોકાણ થતું। હવે વ્યાજદરમાં વધારો થતા ફોરેક્સ ટ્રેડર્સની રણનીતિને પડ્યો છે ફટકો, ત્યારે જાપાનના આ નિર્ણયની વૈશ્વિક બજારમાં અસર જોવા મળી છે। તો હજુ માર્કેટમાં કડાકો થવાનો ભય સતાવી રહ્યો છે તેની વાત કરીએ તો દુનિયાની સૌથી મજબૂત ઇકોનોમી અમેરિકાની સ્થિતિ પણ ખરાબ છે। યુએસ ફ્યુચર્સથી સંકેત મળ્યા કે બજારમાં હજુ કડાકો થશે। ડાઉ જોન્સ ફ્યુચર્સમાં થયો છે 400 પોઈન્ટનો કડાકો। નેસ્ડેક ફ્યુચર્સમાં 700 પોઈન્ટથી નીચે ગયું છે। ત્યારે અમેરિકામાં બેરોજગારી દરની પણ શેર બજારમાં અસર દેખાઈ રહી છે। અમેરિકી ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં પણ વૃદ્ધિ થઈ છે। અમેરિકી શેર બજારમાં દિગ્ગજ ટેકનોલોજીના શેરમાં કડાકો નોંધાયો છે। તો જ્યારે આજે જે કડાકો જોવા મળ્યો, ભારતીય શેર બજારમાં જે કડાકો જોવા મળ્યો છે તેની જે અસર છે એટલા માટે વર્તાઈ રહી છે। અન્ય દેશોમાં જે સ્થિતિ થઈ છે તેની અસર આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા પાસેથી। વિરલજી, આપનું સ્વાગત છે વીટીવીમાં। વિરલજી, જે રીતે આજે ભારતીય શેર બજારમાં જે કડાકો જોવા મળ્યો છે, આ વર્ષનો આ બીજો સૌથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે, આપનો શું મત છે કે હજુ પણ આવનારા દિવસોમાં આજે જે અઠવાડિયાનો પહેલો દિવસ હતો અને આજે જે રીતે આ માર્કેટમાં કડાકો જોવા મળ્યો, શું આખું જે અઠવાડિયું છે આ જ રીતે જશે કે પછી તેમાં સુધારો આવશે? જી, આ માટે તો પોઝિશન વધારે રહેશે અને નીચે શક્યતા વધારે છે। કદાચ એક શોર્ટ કવરિંગ આવી શકે માર્કેટમાં થોડું ઘણું, બાકી નીચેની બાજુની શક્યતા વધારે છે। કારણ કે આપણે જે જાપાનનો વ્યાજદરનો વધારો જોયો એના કારણે શું છે કે ઇન્વેસ્ટરો જનરલી જે દેશમાં વ્યાજદર ઓછો હોય ત્યાંથી પૈસા લઈ અને બીજા દેશમાં રોકતા હોય છે। હવે આ વધારાના કારણે ઇન્વેસ્ટરોએ પોતાની પોઝિશન જનરલી અમેરિકન માર્કેટને બધી જગ્યાએથી ઓછી કરી છે। આના કારણે માર્કેટમાં, ફોરેન માર્કેટમાં ખાસ કડાકો જોવા મળ્યો અને અમેરિકાના જે બેરોજગારીના રેટ આવ્યા એ બહુ ખરાબ આવ્યા, એના કારણે પણ માર્કેટમાં એક કડાકો જોવા મળ્યો છે। હવે જો અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો આવે તો માર્કેટને એક સપોર્ટ મળી શકે એમ છે। બાકી આપણે જોવા જાય તો લાસ્ટ એક વીકથી એફઆઈ નું સેલિંગ પણ ઘણું બધું વધારે છે। જી વિરલભાઈ, આપ આ બાબતે શું સલાહ આપશો જે રોકાણકારો છે તેમના માટે? કારણ કે ઘણા બધા રોકાણકારોના લાખો કરોડો રૂપિયા આજે સ્વાહા થઈ ગયા એવું જે આપણને સાંભળવા મળે છે, તો જે નાના ઇન્વેસ્ટર્સ છે તેમના માટે શું સલાહ છે કે અત્યારે જ્યારે માર્કેટ ઘટી રહ્યું છે એટલે કે ભાવ નીચે જઈ રહ્યા છે ત્યારે રોકાણ કરવું જોઈએ અને તે રોકાણ કેટલું ફાયદાકારક છે?
જી, આ સમય છે ખાસ રોકાણ કરવાનો, કારણ કે તમે ગ્લોબલ જુઓ ને તો ભારત એક જ એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે સારું રિટર્ન મળી શકે એમ છે. કે ફોરેનની ઘણી બધી કંપનીના જે બ્રોકિંગ હાઉસના પણ જે રિપોર્ટ આવ્યા ને ત્યારે એમનું પણ એવું કહેવું છે કે યુએસ માર્કેટ કરતા પણ ભારતનું માર્કેટ એટલું એટ્રેક્ટિવ છે, કારણ કે કન્ઝમ્પશન રેશિયો આપણી પાસે સાહેબ બહુ વધારે છે. તમે જોવો તો વર્લ્ડનું અત્યારે સૌથી યંગેસ્ટ કન્ટ્રી કહી શકાય ને તો એ ભારત છે, કારણ કે યંગેસ્ટ પબ્લિક અત્યારે ભારતમાં છે. અને જ્યારે પણ યંગેસ્ટ પબ્લિક તમારી પાસે વધારે હોય તો એનું કન્ઝમ્પશન વધારે હોય, એના કારણે તમારી ઇકોનોમી સ્ટ્રોંગ થઈ જાય છે. એટલે આ રીઝનના કારણે આવનારા દિવસોમાં પણ માર્કેટ ભારતનું સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. ગ્લોબલ ક્રાઇસિસના કારણે જે માઇનોર જે કડાકા આવે છે એ થોડા ઘણા આવે, પણ આવા સમયે નાના ઇન્વેસ્ટરોએ ગભરાયા વગર, કોઈ પેનિક કર્યા વગર પોતાની પોઝિશન એઝ ઇટ ઇઝ રાખવાની, અને જો પોતાની પાસે થોડા વધારે પૈસા હોય તો આ સમયે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય તો એમાંથી 40 રૂપિયા જેવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, અને થોડો ઘટાડો પાછો આવે તો બીજું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એમ છે. અને ખાસ કરીને એમાં એફએમસીજી જે સેક્ટર છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આવા સમયે. જી 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 જે રીતે બીજા દેશોની જે અસર આપણા પર પડી છે આજે જે જોવા મળી રહી છે તે હિસાબે કયા કયા સેક્ટરમાં રોકાણ કરવાથી આપણને આગળ જતા ફાયદો થઈ શકે? જી, એફએમસીજી સેક્ટર છે, પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર છે, જે જનરલી આ માર્કેટમાં જેમણે સારું પરફોર્મ નથી કર્યું, પણ જ્યારે હવે માર્કેટનો ગ્રોથ થશે ત્યારે પ્રાઇવેટ બેન્કિંગમાં જે લીડર છે, એચડીએફસી બેંક છે, આ બધા એવા લીડર છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે. અને ખાસ કરીને મેં એફએમસીજી સેક્ટર કીધું એમાં પણ કરી શકાય એમ છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આટલું બધું જે યુદ્ધની પણ આશંકા થઈ પણ ક્રૂડમાં ઉછાળો એટલો જોવા નથી મળ્યો, એટલે જે ઓઇલ સેક્ટર છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે. જી જી આપ આઈટી સેક્ટર બાબતે શું કહેશો? આઈટી સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય? જી ના, અત્યારે આઈટી સેક્ટરથી દૂર રહેવું જોઈએ, કારણ કે જે અમેરિકન માર્કેટ ખાસ કરીને ક્રોસ ઇફેક્ટ આપે આઈટી સેક્ટરમાં આપે, અને આઈટી સેક્ટરમાં એટલા માટે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ કારણ કે જ્યારે ગ્લોબલ ક્રાઇસિસ આવે ત્યારે સૌથી પહેલો માર આઈટી સેક્ટર ઉપર પડે છે. જી જી જે એક પ્રશ્ન એ પણ છે કે આજે જ્યારે કડાકો જોવા મળ્યો ત્યારે સરકારી જે શેર્સ હતા તેમાં પણ ખૂબ મોટો કડાકો જોવા મળ્યો છે, ત્યારે આવ્યા વખતે સરકારી જે શેર્સ છે તેમાં રોકાણ કરવું કેટલું હિતાવહ રહેશે? જી, પીએસયુ સેક્ટરમાં, રેલ સેક્ટરમાં દરેક ઘટાડે થોડું ફંડ એડ કરી શકાય એમ છે, કારણ કે આવનારી જે રેલ માટે ગવર્મેન્ટે જે રેલ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બે વસ્તુ માટે જે યોજના બનાવી છે એમાં સારું એવું ગ્રોથ જોવા મળે એમ છે, કારણ કે એમાં ગવર્મેન્ટનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણું સારું છે, એટલે આવનારા દિવસોમાં એમાં સારો એવો વધારો જોવા મળી શકે એમ છે. આ કડાકો છે એમાં એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે, કારણ કે ઓલરેડી આપણે ટોપ પર હતા, એટલે ટોપ પરથી એક સ્વાભાવિક છે કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ માર્કેટમાં આવે પીએસયુ સેક્ટરમાં, પણ આ સમય છે કે પીએસયુ બેન્કિંગમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી જી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં 4%નો આજે ઘટાડો જોવા મળ્યો છે, તો તેમાં હજુ કેટલો ઘટાડો થઈ શકે છે કે પછી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અથવા આગળ જતા તેમાં ફાયદો થઈ શકે છે? જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટાડો જોવા મળ્યો એ ગ્લોબલ ક્રાઇસિસના કારણે આપણને જોવા મળ્યો, પણ હું એમ કહું છું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી દૂર રહી અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જે રીતે મેં એમ કીધું કે પ્રાઇવેટ બેન્કિંગમાં એચડીએફસી બેંક છે, ઓઇલ સેક્ટરમાં આઈઓસી છે, આવા બધા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જે એક વન ટાઈપ ઓફ સેફર ઇન્વેસ્ટમેન્ટ છે. જી જી થોડાક સમય પહેલા એવું પણ કહેવાતું હતું કે હવે આપણા દેશમાં એસઆઈપી કરવાની જે સંખ્યા છે તે વધી ગઈ છે, જેના કારણે ભલે બીજા માર્કેટમાં કેટલો પણ કડાકો આવે તેની એટલી બધી અસર આપણા ભારતીય માર્કેટ પર નહીં પડે, કારણ કે રોજબરોજ લોકો એસઆઈપીમાં વધારો કરતા હોય છે. તો શું એ વાત આ હિસાબે પણ સાચી ઠરે એવી છે? જી, 100%, કારણ કે આપણે જોઈએ તો મંથલી બેસિસ ઉપર 20,500 કરોડ આપણને ખાલી એસઆઈપી દ્વારા આવે છે ઈચ એન્ડ એવરી મંથ. લાસ્ટ જે ફિગર આવ્યો એ 20,500 થી પણ વધારે હતો. એટલે જ્યારે એએમસીમાં મ્યુચ્યુઅલ ફંડમાં આટલો બધો ફ્લો આવે છે કેશનો, તો એમણે સમયે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે છે ઇક્વિટી માર્કેટમાં. તો આપણા લોકલ આપણું જે ડીઆઈ અને જે રિટેલ પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ છે એના કારણે આપણા માર્કેટમાં બહુ ઓછો ઇફેક્ટ પડે. ફોર એન એક્ઝામ્પલ, જ્યારે ગ્લોબલ 10% ક્રાઇસિસમાં તૂટે તો આપણે એની સામે એનાથી 50%થી પણ ઓછા તૂટી શકીએ છીએ. જી જી આપ શું જોઈ રહ્યા છો કે નિફ્ટીમાં લોઅર જે લેવલ છે તે કેટલા સુધી જઈ શકે છે? જો જ્યાં સુધી નિફ્ટી 24,000 ઉપર ક્લોઝિંગ આપે છે કેશ સ્પોટમાં ત્યાં સુધી વાંધો નથી. એના નીચે જો આવે તો જે ફર્સ્ટ જે લેવલ આવે છે એ આવે છે 23,300 નું, અને એના પછીનું સેકન્ડ લેવલ આવે છે 22,700 નું આવે છે.
એટલે 24,000 ઉપરનું જ્યાં સુધી ક્લોઝિંગ છે ત્યાં સુધી ડરવાની જરૂર છે નહીં. લાંબા ટાઈમે કદાચ બીજું એક કરેક્શન આવી શકે, પણ જે કરેક્શન આવશે એમાંથી પણ આપણે પાછા બહુ ફાસ્ટ રિકવરી આવશે. જી નિફ્ટીમાં રિકવરી ક્યાં સુધી આવી શકે છે અને રિકવરી આવે તો કેટલે સુધી નિફ્ટી જઈ શકે છે? હવે જો નીચેના લેવલ ઉપર બોટમ કઈ રીતે ટચ કરે છે એના ઉપર ડિપેન્ડ છે. જો નીચે 23,000 ની આજુબાજુ આવે છે અને કદાચ એનાથી પણ નીચે આવે થોડું ઘણું, તો પછી જયારે પાછી જે રિકવરી આવે, તમે લોંગ પીરિયડમાં ગણો કે 1 વર્ષ પછી કે 1 વર્ષ પછી નિફ્ટી અહીંયાથી મિનિમમ હું એવું માનું છું કે 30,000 ની આજુબાજુ થઈ જવી જોઈએ. જી સ્ટીલ સેક્ટરમાં આગળનું ભવિષ્ય આપ કેવું જુઓ છો? મેટલ સેક્ટરમાં અત્યારે તો મેટલ સેક્ટરથી દૂર રહેવું જોઈએ, કારણ કે ગ્લોબલ ક્રાઇસિસમાં સૌથી વધારે ઇફેક્ટ એની જ આવે છે અને ચાઇનાના જે ડેટા છે એ પ્રમાણે અત્યારે મેટલ સેક્ટરથી દૂર રહેવું જોઈએ. જો મેટલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ટોપની કંપની સિવાય ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકાય. ખાસ કરીને ટાટા સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી, આ બે એવા કંપની છે કે એમાં ઘટાડે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ નથી. જી હવે જે આઈપીઓ આવવાના છે તો એમાં આપ કેવી રીતે જુઓ છો કે અત્યારે જયારે માર્કેટ ઘટ્યું છે ત્યારે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ છે? ખાસ કરીને અત્યારે તો જોઈએ તો ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ ચાલુ છે, ઇલેક્ટ્રિક સ્કૂટરનો, તો મારી સલાહ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એટલા માટે નથી કારણ કે છેલ્લા 3 વર્ષથી એ કંપની લોસમાં ચાલે છે. તો હું સલાહ નથી આપતો કે લોસ મેકિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. કદાચ લિસ્ટિંગ પછી એ લિસ્ટિંગના ભાવથી નીચેના ભાવે મળે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, પણ અત્યારે મને એવું લાગે છે કે એક લોસ મેકિંગ કંપનીમાં આવા ગ્લોબલ ક્રાઇસિસના ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. જી ઓટો સેક્ટર બાબતે આપનું શું માનવું છે કે અત્યારે જે રીતે ઘટાડો થયો છે ઓટો સેક્ટર આગળ જતા વધી શકે છે અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? જી ઓટો સેક્ટર વધી શકે છે, પણ ઓટો ઇલેક્ટ્રિકમાં ખાસ કરીને વોચ રાખવાની જરૂર છે કે જે ઇલેક્ટ્રિક સેગમેન્ટ છે એમાં વધારે ઉછાળો જોવા મળી શકે એમ છે, પર્ટિક્યુલર બીજા ઓટો સેક્ટર કરતા. અને ઓટો ઇલેક્ટ્રિકને લગતી જેમ કે કોઈ બેટરીની કંપની હોય કે એવા બધા સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ દરેક ઘટાડે. જી વિરલભાઈ, જે રીતે વાત કરીએ તો બીજી વખત આ રીતે આ વર્ષમાં આ જે કડાકો નોંધાયો છે, પ્રથમ વખત જ્યારે કડાકો નોંધાયો હતો તેના બીજા કે ત્રીજા દિવસ પછી ફરીથી માર્કેટ અપ ગયું હતું, ત્યારે હવે લાગી રહ્યું છે કે અત્યારે જે માર્કેટ ડાઉન ગયું છે તો ફરીથી હવે તુરંત જ બીજા કે ત્રીજા દિવસે અપ જશે? કદાચ બીજા કે ત્રીજા દિવસે અપ જાય તો પણ એ માઇનર અપ જશે. બાકી મિનિમમ આપણે આમાંથી બહાર નીકળીને પાછું રિકવરી કન્ટિન્યુ બુલિશ ઝોનમાં આવતા મારા ખ્યાલ પ્રમાણે અઠવાડિયાથી 10 દિવસ મિનિમમ થવા જોઈએ. એક ગ્લોબલ એક સ્ટેબિલિટી આવે એ પછી ફાસ્ટ રિકવરી આવશે. જી ઓવરઓલ આપ આજના દિવસમાં શું જુઓ છો કે બાકીના જે દેશો, એટલે ગઈકાલે જે રીતે અમેરિકાનું જે માર્કેટ તૂટ્યું હતું અને તેની જે અસર છે આપણા માર્કેટ પર પડી હતી, તો ઓવરઓલ જે દેશોના સામે આપણું જે માર્કેટ છે તે કેટલું ઘટ્યું છે અને કેટલું મજબૂત છે? બીજા કન્ટ્રી કરતા આપણું માર્કેટ ઘણું બધું મજબૂત છે. એનું કારણ છે બીજાના જે આજે તમે જો તો જાપાનમાં એક સમય એવું હતું કે નિયર ટુ સેલર સર્કિટ લાગી ગઈ હતી, એટલે એક સમયે જાપાન માર્કેટ ક્લોઝ પણ કરવા પડે. આપણે એવી પરિસ્થિતિ નથી. એના કરતા ઇન્ડિયન માર્કેટ વર્લ્ડ લેવલે બહુ સારું બુલિશ ઝોનમાં છે, કારણ કે જ્યારે પણ બાકીના દેશોમાં તકલીફ પડી છે એની સામે જે આપણું કન્ઝમ્પશન છે એના કારણે બહારથી પૈસો અને બીજા ઉદ્યોગો આવવાની શક્યતા વધારે આપણા દેશમાં છે. જે રીતે ઘણા બધા લોકો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, તો આવા વખતે ફોરેનની જે કંપનીઓ છે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? સાહેબ, મારું એવું કેવું છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરતા ઇન્ડિયન ઇકોનોમી પર વધારે ટ્રસ્ટ રાખવાની જરૂર છે, કારણ કે રિસેન્ટલી જોયું તો વોરેન બફેટ સાહેબે પણ પોતાનો સ્ટેક એપલમાંથી થોડો ઘણો ઓછો કર્યો છે. એટલે જ્યારે ફોરેનની વાત કરીએ તો ત્યાંના આઈટી સેક્ટરમાં તો સારો એવો ઘટાડો જોવા મળ્યો જ છે. એના કરતા બેટર છે કે ઇન્ડિયાની ઇકોનોમી ઉપર ઓલ ઓવર વર્લ્ડને બુલિશનેસમાં છે, એટલે આખા વિશ્વને વિશ્વાસ છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર, તો વધારે પડતો ભાર ઇન્ડિયન ઇકોનોમી ઉપર આપવો જોઈએ. જી આપની એક ટિપ્સ શું રહેશે કે કયા કયા શેરોમાં હાલની સ્થિતિએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જેના કારણે આપણે ફરી જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે આપણને ફાયદો થઈ શકે? રિસન્ટલી હું એમ કહી શકું છું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઘણા બધા સ્ટોક છે, જેમ કે એચડીએફસી બેંક મેં કીધો, અને પીએસયુ બેંકમાં કેનેરા બેંક છે, પીએનબી બેંક છે, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે. અને જ્યારે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ ત્યારે બેટરી સેક્ટરમાં અમર રાજા બેટરી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે. જી વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ અને માહિતી આપી તે બદલ.